રસોઈની રંગતવિદ ઉન્નતિ। આજે આપણે બનાવીશું ચણા અને મેથીનું અથાણું। તેના માટે મેં આથેલી કેરીના પાણીમાં 2 વાટકી ચણા તથા 1 વાટકી મેથીને 6 થી 7 કલાક પલાળી દીધા છે તથા વજનમાં 500 ગ્રામ, પરંતુ તેના છોડા અને ગોટલી કાઢી લઈશું એટલે 300 ગ્રામ જેટલી કેરીને હળદર અને મીઠું નાખી 2 કલાક મૂકી રાખ્યા છે। હવે આ બધી જ વસ્તુમાંથી પાણી કાઢી તેને કોટનના કપડામાં સૂકવી દઈશું। તમે જોઈ શકો છો આપણા ચણા સરસ રીતે પલળીને મોટા થઈ ગયા છે। હવે આ જ રીતે મેથીને પણ આપણે કોરી કરી લઈશું। કેરીને પણ આપણે કોરી કરવા માટે મૂકી દઈશું। હવે આ બધા જ વાસણમાંથી પાણી નીતરી જશે એટલે આપણે કોટનના કપડામાં મૂકી દઈશું કોરું થવા માટે। થી 4 કલાક માટે આ બધી જ વસ્તુને આપણે કોરી થવા દઈશું। તમે જોઈ શકો છો આપણે આને સૂકવે 3 થી 4 કલાક થઈ ગયા છે। આમાં પાણીનો ભાગ દૂર થઈ ગયો છે। કેરીમાં પણ પાણીનો ભાગ રહ્યો નથી। હવે આ ત્રણેય વસ્તુને આપણે એક મોટા વાસણમાં મિક્સ કરી દઈશું। ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેમાં વજનમાં 200 ગ્રામ અને વાટકીના માપથી 2 વાટકી અથાણાનો મસાલો છે, 1 વાટકી લસણના ટુકડા કરી લીધા છે, 500 ગ્રામ સિંગ તેલ લીધું છે। તમે સરસવનું તેલ વાપરી શકો છો। આપણે તેલને ગરમ કરી લઈશું। મસાલાને એડ કરી દઈશું। લસણના ટુકડા પણ એડ કરી દઈશું। કાચું લસણ લોહી પાતળું કરવામાં મદદ કરતું હોવાથી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તેમના માટે આ સારું રહેશે। બરાબર મિક્સ કરીને તેને ફરીથી 2 કલાક માટે મૂકી રાખીશું। ત્યાં સુધી આપણું તેલ જે ગરમ થયેલું છે એ ઠંડુ થઈ જશે। અથાણામાં ગરમ કરેલું તેલ ઠંડુ થયા પછી જ એડ કરવાનું હોય છે, નહીં તો અથાણાનો કલર કાળો થઈ જાય છે। બરાબર તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તમે જો વધારે મસાલો નાખવા ઈચ્છતા હોવ તો તમે નાખી શકો છો। હવે આપણે તેને 2 કલાક માટે રાખી મૂકીશું। તમે જોઈ શકો છો 2 કલાક થઈ ગયા છે। આપણું અથાણું સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે અને તેલ પણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને એક બરણીમાં ભરી દઈશું। હવે આપણે તેમાં તેલ એડ કરીશું। સરસ રીતે બરણીમાં ઠેક નીચે સુધી જતું રહેશે। જો તમે અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરતા હોય તો થોડું વધારે તેલ એડ કરવાનું છે, ઉપર સુધી આવી જાય તે રીતે। અને જો ચાલુમાં ખાવાનું હોય તો થોડું ઓછું તેલ નાખશો તો પણ ચાલશે।
આપણું અથાણું ખાવા માટે હવે રેડી થઈ ગયું છે. આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.